તો વાવ પેટા ચૂંટણીમાં પાઘડી બાદ હવે મામેરાની રાજનીતિની ચર્ચા છે। વાવના બાલુંદ્રી ગામે પોતાના સાસરે પહોંચેલા અપક્ષ ઉમેદવાર માવજીભાઈએ સાસરિયાઓ પાસે મામેરા રૂપે મત માંગ્યા। તમે મારું મામેરું તો જોરદાર ભર્યું હતું, કોઈ કમી નહોતી રાખી, પણ હવે વધુ એકવાર મામેરું ભરવાનું આવ્યું છે, તેમાં કોઈ કમી ન રાખવાની રજૂઆત કરી। હું આ વખતે મારા માટે નહીં પ્રજા માટે મામેરું માંગુ છું। 14 વર્ષનો વનવાસ તો ભગવાન રામે પણ ભોગવ્યો હતો, પરંતુ મેં તો 30 વર્ષનો વનવાસ ભોગવ્યો છે। હવે મારી ઉંમર પણ થઈ ગઈ, સામેવાળા પણ બે તો મોટડિયા છે, તે પછી કોક વખત આવે તો સાચવી લેજો, પણ આ વખતે તો મારું મામેરું ભરજો। વાવ પેટા ચૂંટણીમાં પાઘડી બાદ હવે મામેરાની રાજનીતિ ગરમાઈ છે। માવજીભાઈ પટેલે મામેરાના નામે મત માંગ્યા હતા। અપક્ષ ઉમેદવાર છે માવજીભાઈ પટેલ, જેમણે મત માંગ્યા અને વધુ એકવાર મામેરું ભરવાનું આવ્યું છે, કોઈ કમી ન રાખતા તેવું માવજીભાઈ પટેલે કહ્યું હતું। તેમણે એમ પણ કહ્યું કે આ વખતે મારા માટે નહીં પ્રજા માટે મામેરું જોઈએ છે। સાથે જ તેમણે એમ પણ વાત કરી હતી કે 14 વર્ષનો વનવાસ રામે પણ ભોગવ્યો છે, મેં 30 વર્ષનો વનવાસ ભોગવ્યો છે। ત્યારે વાવ પેટા ચૂંટણીમાં પાઘડી બાદ હવે મામેરાની રાજનીતિ ગરમાઈ છે। અપક્ષ ઉમેદવાર છે માવજીભાઈ પટેલ, જેમણે મામેરાના નામે મત માંગ્યા હતા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ। અનિલ, મામેરાને લઈને હવે રાજનીતિ ગરમાઈ છે, શું વિગતો? કૃષ્ણા, તમને ખ્યાલ હશે મામેરું જે છે એ લોકસભા ઇલેક્શનમાં ગેનીબેન ઠાકોરે કહ્યું હતું, ખોળો પાથરીને અને કીધું હતું કે મારી પાસે ચૂંટણી લડવાના પૈસા નથી, તમે આપજો, અને લોકોએ ખૂબ પૈસા આપ્યા, વિઝ્યુઅલી આપણે જોયા એટલે ટ્રેન્ડ થઈ ગયો લાગે છે। બિલકુલ। હવે સવાલ એ છે કે ભાવુક તમે અપીલ કરો તો લોકોના મનમાં ઘર કરી જાય છે, એ વાત પોલિટિશિયનોને સારી રીતે ખબર હોય છે। કોઈ પણ વાવ તો માત્ર પેટા ચૂંટણી છે, અહીંયા માત્ર 3 વર્ષમાં 2027 સુધી જ તમારે ધારાસભ્ય રહેવાનું છે, ફરી તમારે જવાનું છે ઇલેક્શનમાં। પણ માવજીભાઈ પટેલ કેમ ઇમ્પોર્ટન્ટ છે એ એક મહત્વપૂર્ણ બાબત છે। વાવમાં સૌથી વધારે જો તમે જાતિગત જુઓ તો સૌથી વધારે ઠાકોર છે, એના પછી આંજણા પટેલ જેને ચૌધરી કહીએ છીએ, એના પછી રબારી, એના પછી અન્ય કોમો, એની અંદર દલિત પણ છે, એની અંદર બ્રાહ્મણ પણ છે, એની અંદર ઓબીસી સમાજના લોકો પણ છે, પણ બે કોમ્યુનિટી અત્યારે સૌથી વધારે છે, એક ઠાકોર સમાજ અને એક જે છે એ ચૌધરી સમાજ। સવાલ એ છે કે માવજીભાઈ પટેલે પણ બીજેપીમાંથી ટિકિટ માંગી હતી, વર્ષો સુધી તેઓ બીજેપીમાં રહ્યા, પણ પાર્ટીએ એટલે ભાજપે એ સ્વરૂપજીને ટિકિટ આપી, એટલે સ્વાભાવિક છે કે જ્યારે ઠાકોરો ઊભું કરવાનો હતા ત્યારે કોંગ્રેસે જે ગણિત હતી, કારણ કે કોંગ્રેસનું સ્પષ્ટપણે ગણિત હતું કે ત્યાંથી જે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવાની છે, કારણ કે ત્યાંથી વાયદો કરેલો, અને એ રીતે જ આખું પ્રચાર અભિયાન જે છે એ મેનેજ થયું હતું 2024ના લોકસભા ઇલેક્શનમાં। સ્વાભાવિક છે કે હવે ત્યાં માવજીભાઈ જ્યારે સૌથી વધારે છે અને જે સેકન્ડ લાર્જેસ્ટ જ્ઞાતિ ત્યાં છે, તો માવજીભાઈ પટેલ અત્યારે થર્ડ ફેક્ટર માનવામાં આવી રહ્યા છે, અને માનવામાં આવી રહ્યા છે કે કદાચ તેઓ જીતી પણ શકે। આ વાત આપણે એઝ્યુમ નથી કરી રહ્યા, પણ પરબતભાઈ પટેલ જે પૂર્વ મંત્રી રહ્યા છે, સાંસદ રહ્યા છે, એમણે ત્યાં એઝ્યુમ કર્યું છે કે જો ઠાકોરોની અંદર ભાગલા થાય, કારણ કે સ્વાભાવિક છે કે એક તરફ ઠાકોર ભલે સાંસદ છે, ભલે ત્યાંથી ઉમેદવાર તરીકે રાજપૂત લડી રહ્યા હોય, પણ ત્યાં પ્રતિષ્ઠા જે છે એ ગેનીબેન ઠાકોરની દાવ પર લાગેલી છે। જો ઠાકોર ગેનીબેન પ્રત્યે પોતાનો વિશ્વાસ વ્યક્ત કરે, બીજી તરફ બીજેપી ઠાકોરોને મેનેજ કરે, તો ચૌધરી જો એક તરફી થાય કોન્સોલિડેટ, તો એક ફાયદો થઈ શકે છે। પણ માનવામાં આવે છે કે માવજીભાઈ પટેલ પણ ભલે બાગી થઈને બીજેપીમાંથી લડી રહ્યા હોય, પણ તે બીજેપી માટે જ કામ કરી રહ્યા છે, બીજેપીની બી ટીમ છે, જેથી જે વોટ ચૌધરીઓનું ફંટાઈ ન જાય, ખાસ કરીને કોંગ્રેસ તરફ, એ પોતાની તરફ કોન્સોલિડેટ કરે તો એનો ફાયદો જે છે તે બીજેપીને મળી શકે છે। અને એટલા માટે જ, અને આ હવે છેલ્લી લડાઈ છે માવજીભાઈ પટેલની પણ, જો તેઓ જીતે, અપક્ષ જીતે, તો એક મોટા, કારણ કે ત્યાં જે બનાસકાંઠા છે સેટબેક માટે જાણીતું છે। તમને ખ્યાલ હોય તો ગેનીબેન ઠાકોર એક વખત શંકર ચૌધરીને પણ હવે હરાવી ચૂક્યા છે, એટલે જો ત્યાં કોન્સોલિડેટ થાય તમામ વસ્તુ જાતિગત સમીકરણોમાં,
તો માવજીભાઈને લાગે છે કે તે જીતી શકે છે. અને તમે બેનર તમે જુઓ, એ લખ્યું છે સર્વ સમાજના ઉમેદવાર. એમણે નથી લખ્યું કે આ એમના બેનરમાં કે હું ચૌધરી સમાજનો ઉમેદવાર છું, કે હું ઠાકોર સમાજનો ઉમેદવાર છું, કે હું ઓબીસી છું, કે હું સીએનસી છું. પણ એક વાત જરૂર છે, તે જે ભાવનાત્મક જે રિલેશન છે એ જોડવાનો પ્રયત્ન લોકો સાથે કરી રહ્યા છે, પોતાના વિસ્તારમાં કરી રહ્યા છે, જ્યાં તેમને લાગતું ઓળખતું હોય કે લોકોને ભાવુક અપીલ કરીને લાભ મેળવી શકાય છે, એ તમામ પ્રકારના અપીલ જે છે ત્યાં કરી રહ્યા છે. પણ જે રીતે તમે જુઓ, બીજેપી તરફથી તમામ ફોજ ત્યાં ઉતારી દેવામાં આવી છે. એક સીટ છે, પેટા ચૂંટણી છે, બીજેપી જીતશે તો એને બહુ મોટો રેકોર્ડ થઈ જવાનો છે એવું નથી, અને કોંગ્રેસ હારશે તો એને કોઈ મોટો સેટબેક નથી. પણ વાવમાં વટનો સવાલ છે, અને સવાલ પ્રતિષ્ઠાનો પણ છે કે જો અહીં બીજેપી હારે તો નેશનલ સ્તરે ન્યૂઝ બને અનિલ, કે એકવાર બીજેપી. માવજીભાઈએ શું કહ્યું હતું તે સાંભળી લઈએ. नहीं आवे 5 करोड़ तो हसे कोई नहीं आवे सर्व समाज अरे તમે જે અમને સન્માન આપ્યું છે પ્રમાણે કે ઇતિહાસમાં એક નામ લખાય સુવર્ણક્ષરી બાળોતરીનું ઇતિહાસમાં એક નામ દુનિયામાં બને કે મુંબઈનું કરો તો બાળોતરી જેવું કરજો એમ તો કહેનારોને હવે બાકી તો બધા ઠીક છે પણ આ ઉમેરો પ્રજા માટેનો ઉમેરો હશે, આ વિસ્તાર માટેનો ઉમેરો હશે, આ વિસ્તારની પ્રજા માટેનો ઉમેરો હશે, મારા દલિત ભાઈઓ માટેનો ઉમેરો હશે, મારા માજીરાના ભાઈઓ માટેનો ઉમેરો હશે, મારા માલધારીઓ માટેનો ઉમેરો હશે, મારા ગ્રામ દેવતાઓ હશે, જાગીરદારો હશે, હૈ હશે, સોનાર હશે, સુથાર હશે, રાજપૂત હશે, ગોસ્વામી હશે, મારો જૈન ભગત હશે, એમ સર્વ સમાજ મારે કોટેમાં કોઈ બાકી નથી. એ સર્વનું સર્વ માટેનું પામેલું બનો એટલી આપણે વિનંતી કરું છું. એમાં કોઈ નહીં. અનિલ, તમે પણ સાંભળ્યું માવજીભાઈએ જે કહ્યું, તો આવી રાજનીતિ ક્યાં સુધી જનતા પર અસર કરશે, શું લાગી રહ્યું છે? નહીં, આવી રાજનીતિ અસર કરતી હોય છે ભાવ, કારણ કે જો માવજીભાઈ બીજેપીમાં સક્રિય કાર્યકર રહ્યા, વર્ષો સુધી સક્રિય કાર્યકર રહ્યા, અને જ્યારે તમે જુઓ પરબત પટેલે પણ છેલ્લી એક વખત એવું કીધું હતું પોતાને કે આ મારી છેલ્લી ચૂંટણી છે, તમે મને જીતાડો. લાભ મળતું હોય છે. જમ્મુ કાશ્મીરમાં પણ તમે જાઓ ત્યાં એ કહેતા ફારૂક અબ્દુલ્લા કે આ મારી છેલ્લી ચૂંટણી છે, તમે મને જીતાડો. પ્રકાશસિંહ બાદલની પંજાબમાં વાત કરું ત્યાં પણ કહેતા, એ પોતે ભલે જીતી ગયા પણ એમની પાર્ટી ભલે હારી ગઈ પણ એ કહેતા મારી છેલ્લી ચૂંટણી છે. પણ જ્યારે લોકો આવી ભાવુક, અને તમે ક્યારે નાના મોટા પ્રસંગમાં ગયા હોય, મળ્યા હોય, નાનું અમથું કામ કર્યું હોય કોઈનું કામ, તો એ આવી અપીલો અસર કરતી હોય છે. પણ માત્ર અપીલો નહીં, જો તમે એ વિસ્તારમાં કામ કરેલું હોય, તમારું ડોર ટુ ડોરનું સંપર્ક હોય, તમે જે લેક સર્વિસ કરી હોય, ત્યાં જઈને લોકોને મળ્યા હોય, સુખ દુઃખમાં સાથી રહ્યા હોય, તમે જોજો ગામોની અંદર અથવા વિસ્તારોની અંદર બેસણું હોય ને એ, અને કોઈ વિસ્તારમાં તો જરૂરથી પોલિટિશિયનો ત્યાં પહોંચતા હોય છે, તમને ઓળખતા સીધી રીતે હોય કે ના ઓળખતા હોય, પણ લોકલ કાર્યકર્તાના માધ્યમથી એમને ખબર હોય છે કે આ એક સમાજના અગ્રણી છે, એમની પાસે 20, 25 કે 50 કે 100 લોકોનું જૂથ છે જે એમને ચૂંટણીમાં મદદ કરી શકે છે. એ ભાવનાત્મક અપીલ અને ભાવનાત્મક જોડાવ રાખવાનો જે પ્રયત્ન છે એ પોલિટિશિયનો કરતા હોય છે. પણ સવાલ એટલું જ છે કે બીજેપી જ્યાં સામદામ દંડભેદ લગાવી રહી છે, પોતાના સીએમથી લઈને તમારા કેન્દ્રીય મંત્રીઓથી લઈને પ્રદેશ અધ્યક્ષથી લઈને તમારા તમામ લોકોને કામે લગાડી રહી છે, અને એક એક વોટ પાછળ તે ટ્રેકિંગ કરી રહી છે, તો એના જવાબમાં કોંગ્રેસ તમે જુઓ તો કોંગ્રેસ પણ ભરપૂર ત્યાં પ્રયાસ કરી, શક્તિસિંહથી લઈને એમની તમામ જે નેતાગીરી છે ત્યાં ઉપસ્થિત છે, પ્રચારમાં લાગેલા છે. એવામાં માવજીભાઈ પટેલ સાથે લોકોનું જોડાવ એ બતાવે છે કે જે 30 વર્ષની તેઓ વાત કરે છે કે 30 વર્ષ તેઓ વનવાસ ભોગ્યો છે, મતલબ સાફ છે કે પ્રયત્નો અનેક પ્રકારના થયા, તેઓ લોબિંગ કરી પણ તેમને ટિકિટ મળી નથી, અને આ એમની છેલ્લી ટિકિટ છે. જો અપક્ષમાં તેઓ લડ્યા, હિંમત કરીને લડ્યા, બાગી થઈને લડ્યા છે, એ કેટલું જે છે એમનું જે અપીલ છે એ કેટલી અસરકારક કરે છે લોકો પર, અથવા તો લોકો કેવો વિશ્વાસ કરે છે, એ જરૂરથી એક જોવા જેવી બાબત રહેવાની છે. અને એટલા માટે જ જો એ જીતે તો ભાજપને પણ ટેન્શન વધે, અને જો એ અને જે કોંગ્રેસ છે એની પણ ટેન્શન વધે. પણ જો સવાલ એ જ છે કે ઠાકોર મતો કેટલા વહેંચાય છે, એની અંદર ફેંસલો થવાનો છે કે આ ટ્રાયંગલ જે બન્યું છે એમાં કોની હાર અને કોની જીત થવાની છે. જી જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા.